કે જેની રાહ હતી અને આજે એ દિવસ છે, આજે હનુમાન દાદાનો દિવસ છે અને આજે બહુ મોટી જવાબદારી લેવા જઈ રહ્યા છીએ અને એ છે ગાય માતાની સેવા. હું ગાય માતાને એક ભેટ આપવા જઈ રહ્યો છું. આ સફર 5 લોકોથી શરૂ થઈ હતી અને આજે 5000 પરિવાર સુધી પહોંચી ગઈ છે અને આ રીલ છેલ્લે સુધી જોજો. ઘણા બધા લોકોના ઘણા બધા સપનાઓ હોય છે, પણ મારું સપનું એક એવું હતું કે બીમાર ગૌવંશની સેવા કરવાનું. મિત્રો, આજે એક હકીકતની વાત કહું છું કે ઘણા બધા માલિકોને પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે જીવને છોડી દે છે. એ પણ ગાય હોય, નંદી મહારાજ હોય કે કોઈ પણ હોય. પણ આજે એક એવું નિર્માણ કરવા જઈ રહ્યો છું કે જે છે 500 ગૌવંશી સેવાનું. 2 વર્ષ પહેલા એક દ્રશ્ય જોયું હતું કે મારા ગોડાઉનની સામે ગાયો કચરામાંથી ખાઈ રહી હતી. જો આપણે નહીં કરીએ તો કોણ કરશે? એથી શરૂઆત કરી એક નાની સેવા, એક નાનું પગલું, પણ આજે એક પગલું એક પરિવાર બની ગયું છે. આજે આપનો પરિવાર 5000 લોકો સુધી પહોંચી ગયો છે અને 20000થી પણ વધુ લોકો આ સેવામાં જોડાયા છે. અમે સેવા કરી છે એવી ગૌ માતા માટે જે દૂધ પણ નથી આપતી. અમે સેવા કરી છે એવા નંદીઓ માટે જે રસ્તા ઉપર રખડતા હતા, જેને કોઈ પૂછતું પણ નથી. આ સેવા ફક્ત કામ નથી, આ સેવા એક ભાવના છે, એક જવાબદારી છે. અને આજે 2 વર્ષ પછી ભગવાનની કૃપાને આપ સૌના સાથ સહકારથી પોતાની ગૌશાળાનું કામ શરૂ કર્યું છે. દ્વારકાધીશના એટલા અંદરથી આશીર્વાદ છે અને દ્વારકાધીશ હંમેશા મારી પાછળ જ છે. મિત્રો, બસ સાથ આપતા રહેજો, સહકાર આપતા રહેજો. નીચે નંબર આપ્યો છે 7265071771. રાધે રોટી સેવા. તમે પણ સેવા કરી શકો છો અને જેટલું પણ બને મિત્રો એટલો સાથ સહકાર આપજો. રાધે રાધે.